નમસ્કાર 10 સુધીના તમામ સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ પોલિટિકલ ગતિવિધિઓ વિશે। તો આજે ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનનો સફાયો થયો છે અને ભાજપની જીત થઈ છે। આપને દર્શાવી દઈએ, ચંદીગઢ મેયર ચૂંટણીમાં આપ કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે। આ ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનોજ કુમાર સોનકરે જીત નોંધાવી છે। લોકસભા ચૂંટણી પહેલા આવેલું આ રિઝલ્ટ કે જેને ઇન્ડિયા ગઠબંધન માટે પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે। આ ચૂંટણીમાં મનોજ કુમારને 16 મત મળ્યા। બીજી તરફ આપ ઉમેદવાર કુલદીપ કુમારને 12 મત મળ્યા, જ્યારે કે 8 મત રદ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ આ રિઝલ્ટ અંગે બીજેપી પર ધાંધલીનો પણ આક્ષેપ લગાવ્યો છે। हाँ 20 वोट आम आदमी पार्टी और कांग्रेस पार्टी के इंडिया गठबंधन के पास थे। वहां गठबंधन का जीतना, इंडिया अलायंस का जीतना तय था और अपनी हार को सामने देख बीजेपी ने षड्यंत्र रचे। तो મેયરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં આવી હતી। સમજૂતી હેઠળ આપે મેયર પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કે કોંગ્રેસે ડેપ્યુટી મેયર અને સિનિયર મેયરના હોદ્દા માટે તેના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા। ચંદીગઢ મેયરની ચૂંટણી માટે મતદાન 18 જાન્યુઆરીએ થવાનું હતું, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર બીમાર પડ્યા બાદ ચંદીગઢ વહીવટી તંત્રએ તેને 6 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી હતી। તેની સામે આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી, ત્યારે કોંગ્રેસ અને આપના કાઉન્સિલરોએ ચૂંટણી ટાળવાના વહીવટી તંત્રના આદેશનો પણ વિરોધ કર્યો હતો। હાઈકોર્ટે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 30 જાન્યુઆરીએ મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ આજે પરિણામ બાદ હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા।